જ્યારે તમે બિઝનેસની શરૂઆત કરો તો તમને બી વિઘ્ન નડે, મને પણ વિઘ્ન નડ્યા. લોકો મારી પર મજાક કરવા લાગ્યા, મેં કોઈને નહીં સાંભળી. ફક્ત લોકો મારી પર કોમેન્ટ કરતા હતા, મેં કોઈને નહીં સાંભળી. ફક્ત મારો આત્મા બોલે એ જ મેં કામ કરતો ગયો, આગળ વધતો ગયો, કામ કરતો ગયો, આગળ વધતો ગયો. મારા સાહેબોએ મને એક જ કીધું કે દર અઠવાડિયે મીટિંગમાં આવવાનું, આઈ એમ એગ્રી. દર મહિને નાનો મોટું એજ્યુકેશન પ્રોગ્રામ હોય એમાં આવવાનો, આઈ એમ એગ્રી. સાહેબ કે એ પ્રમાણે હું કામ કરતો ગયો, આગળ વધતો ગયો, કામ કરતો ગયો, આગળ વધતો ગયો, કામ કરતો ગયો, આગળ વધતો ગયો. તો દોસ્તો, એક પછી એક 13 લેવલ એચીવ કરી આજે લિમિટેડ હિન્દુસ્તાનમાં ડાયમંડ છે, એ ડાયમંડ લેવલ પર તમારી સામે ઉભો છું દોસ્તો. પણ જ્યારે હકીકત એ છે દોસ્તો, બોલ્યા હતા ને હમણાં દીપસિંહ સાહેબ કે કઈ ના કોઈ સંબંધી નથી. હકીકત મારી સાથે એ કહાની બની હતી જ્યારે 10 ધંધા કર્યા, હું રોડ ઉપર આવી ગયો, કોઈ ફોન ઉપાડતો નતું દોસ્તો. ઇન બિટવીન 350 રૂપિયા વાળા ભાડાના મકાનમાં રહેતો હતો. પતરા હતા, સંજયભાઈ ઠાકોરના ગામમાં રહેતો હતો. પતરાની ગરમી સહન નથી થતી. ત્યારે યશ બહુ નાનો હતો અને અમે 2 ખાટલા ઊભા કરતા ને એની ઉપર કાંબરો એટલે 400 પલાળીને ટાંકી દે, 400 પલાળીને નીચે અમે રહેતા હતા. એવી પરિસ્થિતિ હતી, એટલી ગરમી લાગતી હતી. એક દિવસની કહાની છે કે દોસ્તો, બપોરે 3 વાગ્યે આ યશ છે ને કે આ 3જા પગથિયા ઉપરથી પડી ગયો ને પડી ગયો એટલે અહીંયા હાંસડી તૂટી ગઈ દોસ્તો. હું સાંજે ઘરે આવું 5:30, ત્યારે આ મોબાઈલ વગેરે કોઈ ફેસિલિટી નથી, આ કોઈ ફેસિલિટી નથી દોસ્તો. હું ઘરે આવ્યો ત્યારે મારા વાઈફ રડવા લાગ્યા. ત્યારે મેં કીધું રડે છે કેમ? એટલે કે જુઓ કે હા યશ પડી ગયો, કે કેટલો મોટો સોજો થયો. કીધું એમાં રડે છે શા માટે? ચલ ડોક્ટર પાસે જઈએ. ડોક્ટર પાસે ગયા. ગામડાના ડોક્ટરે 20 રૂપિયા કન્સલ્ટિંગ ફી લીધી. ચેક કર્યું કે એને હાંસડી તૂટી ગઈ છે, હોસ્પિટલમાં દાખલ કરવો પડશે, અમદાવાદ લઈ જાઓ. દોસ્તો 50ની નોટ મારી હતી, 20 રૂપિયા ડોક્ટરને આપ્યા, 30 રૂપિયા મારા ખિસ્સામાં વધ્યા. ત્યારે મને ખબર પડી કે પૈસાનો મોલ શું છે. આપણે કહીએ ને સાહેબ, સગા સંબંધી, મિત્ર, સર્કલ, પાડોશી, લગ્નમાં ગયા વગર ના ચાલે. જ્યારે મારું પુલીકું ફરી ગયું ને, કોઈ સંબંધી નતો, કોઈ ભાઈબંધ નતો, કોઈ કઈ ફોને નતા ઉપાડતા. લાવો તમારી આ બિયાલ મેસેજ નાખીએ કે પાર્ટી સટ્ટો રમેથી 4 કરોડમાં જતી રહી. કોણ તમારો ફોન ઉપાડે? ઉપાડશે કોઈ નહીં ઉપાડે દોસ્તો. એ પોઝિશન મારી હતી. અને ત્યારે ઓલરેડી કુદરતી કૃપા કરી એક સંબંધી આવે છે, હોસ્પિટલમાં દાખલ કરીએ છીએ અને ટ્રીટમેન્ટ થઈ જાય છે. પણ ત્યારે મને ખબર પડી કે હકીકતમાં આ દુનિયામાં કોઈ કોઈનું નથી. અને પૈસો હોય ને તો દુનિયા આખી સેલ્યુટ મારે, અને જો પૈસો ના હોય તો આપણા લોકો ઠોકર મારે છે. ત્યારથી મારા જીવનનો એક ગૃહ મંત્ર બન્યો કે પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. અને જ્યારે આ પ્લાન જોયા પછી મને એટલી ખબર પડી કે આ મેમ્બરનો ધંધો નહીં, ચેનલનો ધંધો નહીં, પણ આ કરોડપતિ બનવાનો ધંધો છે. અને નહીં રાત જોઈ, નહીં દિવસ જોયો, તડકી જોઈ, નહીં સાયડી જોઈ, એક ધાર્યો લાગ્યો. કરોડ નહીં, કરોડો રૂપિયા કમાઈને તમારી સામે ઉભો છું દોસ્તો. આજે દુનિયા સામેથી બોલાવે, લોકો સેલ્યુટ મારે કે આપણે સંબંધી થઈએ. ઓ ભાઈ મારા સંબંધી ક્યારે હું જ્યારે પુલેકું મારું ભર્યું હતું ત્યારે તું સંબંધી ક્યાં ગયો હતો? અત્યારે 82 લાખની ગાડી લઈને ફરું એટલે તને સંબંધી દેખાવ, 3 ગાડી લઈને ફરું એટલે સંબંધી દેખાવ, દેશ પરદેશમાં ફરું એટલે સંબંધી દેખાવ. યશ અને સિન્હા આજે કેટલા જલસા કરે એટલે તને હું સંબંધી દેખાઉં છું. દર વર્ષે સમાજમાં 2-5 લાખ રૂપિયા દાન આપું એટલે હું તને સંબંધી દેખાઉં છું. આ વસ્તુ બની છે દોસ્તો. આ બધી જો કોઈએ તાકાત આપી હોય ને તો એક વસ્તુ છે, અને એ પ્લેટફોર્મ છે માય લાઈફસ્ટાઈલ દોસ્તો. માય લાઈફસ્ટાઈલ. મારી સાથે બીજા મિત્રો હતા, એ લોકો બીજી કંપનીમાં ગયા, બીજી કંપનીમાં, ત્રીજી કંપનીમાં, ચોથી કંપનીમાં ગયા, અને અત્યારે ઘરે નોકરી કરે છે અથવા ખેતી કરી રહ્યા છે. કિસ્મત વાળા છે સાહેબ જેને માય લાઈફસ્ટાઈલ મળે છે, બાકી મળે નહીં કોઈને સાહેબ. કિસ્મત વાળા છે કે જેને હાર્મની ગ્રુપ મળે છે, કે જેને આ 11 લીડરો મળે છે દોસ્તો. તમે જોઈ શકો છો આપણા ગોડફાધર પ્રાણજી ચંદન સર અને આ 2 મહાન ગુરુ માટે જોરદાર તાળી થઈ જાય દોસ્તો. ત્યાંથી ઓલરેડી આ 11 લીડરો જુઓ કે જેને લોકોનો વિચાર કર્યો, ખરેખર એક પછી એક, કે જેને હું વિગતવાર જો કહેવા જઈશ તો સમય બહુ જશે. પણ સેલ્યુટ મારું છું, ખરેખર સેલ્યુટ મારું સાહેબ.
એક પછી એક લીડર ચડિયાતા છે કે જેને ટીમનો વિચાર કર્યો, જેને ટીમનો વિચાર કર્યો. એ વસ્તુ આગળ પોઈન્ટ આવે છે, પણ હું તમને અત્યારે કરી દઉં. એને માનો વિચાર કર્યો. આ 11 લીડરોએ. એક માં રહીને સાહેબ જમવાનું તો બનાવે છે, પણ માં જમતી નથી. માં પેલા છોકરાને જમાડે, છોકરીને જમાડે, એના હસબન્ડને જમાડે, અને પછી બધું ઘટ્યું હોય ને એ પોતે ખાય છે. અને કદાચ થોડું જમવા ના મળે ને તો પણ એને કોઈ દિવસ ફરિયાદ નથી કરી. સબ્જી ના મળી, ફરિયાદ નથી કરી. રસ ના મળ્યો, ફરિયાદ નથી કરી. ઓલરેડી ક્યાંક સ્વીટ મળી, ફરિયાદ નથી કરી. ના મળી તો પણ એને ફરિયાદ નથી કરી. દોસ્તો, એ માં છે. અને આ 11 લીડરો છે ને, એને સાહેબ માનો રોલ ભજ્યો. એટલા માટે ટાઉન હોલ પેક થાય છે દોસ્તો. આજે ટાઉન હોલ પેક થયો. આવતીકાલે 5000 લોકોનો બી પ્રોગ્રામ થશે. એ દિવસ બી દૂર નથી. બાકી એક દિવસ હતો કે જ્યાં આખું હાર્મની ગ્રુપ હતું અને ટાઉન હોલ ભરાતો તો. સુત્રિયા સાહેબ સાક્ષી છે, યસ કે નો? એ ટાઉન હોલ સાહેબ, આ ધંધાની તાકાત તો જુઓ. કાલ સાંજે તૈયારીમાં આવ્યા હતા ઝાલા સાહેબ ને અમે બંને. એક દિવસ આ ટાઉન હોલમાં અમારી 20-25 સંખ્યા રહેતી હતી. 20-25 સંખ્યા રહેતી હતી અને 5 મિત્રો 7 મિત્રો અમારું એચિવમેન્ટ કરવા વાળા હતા. 5-7 જ મિત્રોનું સન્માન થતું હતું અમારી ટીમમાંથી. પણ સાહેબ, આ નેટવર્કની તાકાત, આ માય લાઈફસ્ટાઈલની તાકાત. આજે 1300 માણસ, એક વખત 25 હતા, આજે 1300 માણસ આપણા બેઠા છે સાહેબ. કે એક દિવસ 5 લોકોનું સન્માન થતું હતું, આજે 362 લોકોનું સન્માન થયું સાહેબ. આ બિઝનેસની તાકાત છે. આ લીડરો રહ્યા ને, એ માનો રોલ ભજવે છે સાહેબ, માનો. અને જ્યારે તમે એમ કહો ને સાહેબ ધંધો નથી થતો, જે દિવસથી તમે તમારી માએ જે રોલ ભજવ્યો ને, એ તમારી ટીમ માટે જ્યારે તમે માનો રોલ ભજવવાનું શરૂઆત કરશો ને, 1000% કસમ પાવાની નહીં, 3 વર્ષમાં તમે પણ આ સ્ટેજ ઉપર આવીને 100% તમારી કહાની બોલશો દોસ્તો. ગેરંટી આપું છું. બરાબર? ત્યાંથી ઓલ ડિસ્ટ્રીબ્યુટર ટુ આરટીસી. અને સાથે हमेशा सकारात्मक सोच रखनी चाहिए. बोलता है ना, जैसी सोच वैसी दुनिया, विचार बनाए जिंदगी. प्रभु एक ही बोलता है, ऊपर वाला एक ही शब्द बोलता है. ऊपर वाला शू बोले भाई? तथास्तु. ऊपर वाला एक ही शब्द बोलता है. मैं गोवा टूर अचीवर बन सकता हूँ, तो ऊपर वाला क्या बोलेगा? तथास्तु. और आप बोलेंगे मैं गोवा टूर अचीवर नहीं बन सकता, तो ऊपर वाला क्या बोलेगा? तथास्तु. बराबर? तो ऑलरेडी मैं थाईलैंड टूर अचीवर बन सकता हूं, ऊपर वाला क्या बोलेगा? बता बोलजो, मैं थाईलैंड अचीवर नहीं बन सकता, ऊपर वाला बोलेगा तथास्तु. आप बोलेंगे मैं मायूडन योद्धा नहीं बन सकता हूं, ऊपर वाला बोलेगा तथास्तु. मैं नहीं बन सकता, तब भी ऊपर वाला बोलेगा तथास्तु. आप बोलेंगे मैं 50 लाख की गाड़ी ला सकता हूं, तब भी ऊपर वाला बोलेगा तथास्तु. आप बोलेंगे मैं नहीं ला सकता, तब भी ऊपर वाला बोलेगा तथास्तु. आप बोलेंगे मैं सीलिंग मार सकता हूं, ऊपर वाला बोलेगा तथास्तु. आप बोलेंगे मैं सीलिंग नहीं मार सकता, ऊपर वाला बोलेगा तथास्तु. आप बोलेंगे मेरी अपलाइन और मेरी टीम बहुत अच्छी है, तब भी ऊपर वाला बोलेगा तथास्तु. और आप बोलेंगे मेरी टीम बेकार है, मेरी अपलाइन बेकार है, ऊपर वाला बोलेगा तथास्तु. आप बोलेंगे माय लाइफ में मैं बहुत अच्छा बिजनेस कर सकता हूं, ऊपर वाला बोलेगा तथास्तु. मेरा बिजनेस नहीं होगा, ऊपर वाला बोलेगा तथास्तु. आप बोलेंगे मैं एनटीसी बन सकता हूं, ऊपर वाला बोलेगा तथास्तु. आप बोल सकते हैं कि एनटीसी बनना मेरे लिए मुमकिन नहीं है, तब भी ऊपर वाला बोलेगा तथास्तु. मेरी लाइफ में, माई लाइफ में मैं कैरियर बना सकता हूं, तब भी ऊपर वाला बोलेगा तथास्तु. आप बोलेंगे माई लाइफ में मेरे लिए बहुत मुश्किल है, ऊपर वाला बोलेगा तथास्तु. दोस्तों, એનાથી આગળ આ 3 વસ્તુનો સમન્વય થાય ત્યારે તમારી પાસે આવે. શું લખ્યું ભાઈ? ધગશ, ધીરજ, ધક્કા. ધગશ, ધીરજ અને ધક્કા. જ્યારે તમારી પાસે ધગશ હોય, જ્યારે તમારી પાસે ધીરજ હોય અને જ્યારે ધક્કા ખાવાની તૈયારી હોય, ત્યારે સાહેબ તમારી પાસે ટનના ઢગલા થશે. ગેરંટી આપું છું. યસ યસ. આ વસ્તુ જોઈએ, રાતોરાત નહીં થાય. આ કોઈ સ્કીમ નથી. 1 રૂપિયા રોક્યા અગર બિઝનેસની શરૂઆત કરવાની 5-7-8 વર્ષમાં. આદિપસિંહ સાહેબ શું બોલ્યા? સાહેબ રોટલો અને શાક ખાવાના ફાંફા હતા, એ આજે સાહેબ નિયર સિટી તરફ આગળ પ્રયાણ કરી રહ્યા છે. આ માય લાઈફની તાકાત છે.
એના માટે તમારી પાસે ધગશ જોઈશે, ધીરજ જોઈશે અને ધક્કા પણ ખાવાની તૈયારી રાખવી પડશે. તમે એમ કહો સાહેબ મોડું થાય છે, એ દીપસિંહ સાહેબને રાત્રે 12 વાગે પ્લાન બતાવ્યો અને 4 વાગે પૂરો કર્યો. સાહેબ એ માણસ કરીએ કે ટાઈમે ખાઈને ઊંઘી જાય ને કશું ના કરી શકે. बराबर. किसी प्रतियोगिता में विजेता क्यों नहीं होना चाहिए? हमें गोवा टूर क्यों अचीव नहीं करना चाहिए? थाईलैंड टूर क्यों अचीव नहीं करना चाहिए? थाईलैंड और गोवा तो हमारे लिए एक मुकाम है. एक कोई भी गिफ्ट आपको देता है तो वो तो एक मुकाम है छोटा सा, मगर हमें गोवा टूर इसीलिए अचीव करना चाहिए, थाईलैंड टूर इसीलिए अचीव करना चाहिए, हर कॉन्टेस्ट इसीलिए अचीव करना चाहिए. रिवॉर्ड चैंपियन कूपन सबसे ज्यादा अनुभव ने बोला 165 कूपन इसीलिए विन करना चाहिए. एक के बाद एक के बाद एक के बाद एक लेवल अचीव कर सके और अपनी टीम को बहुत बड़ा बना सके, इसीलिए आपको कॉन्टेस्ट दिया जाता है. नहीं कि बैग के लिए, नहीं कि भैया ऑलरेडी गोवा घूमने के लिए. गोवा तो माध्यम है. ये हमें पता है. एक बार मुझे पता है, मैं 8 लोगों के साथ गोवा गया था. फर्स्ट टाइम मेरी टीम का 8 लोगों के साथ गया था. और आज के दिन में सब 12,400 से ज्यादा लोगों को गोवा घूमने को ले गया. ये टूर माध्यम है हमारे लिए, कॉन्टेस्ट माध्यम है. घूमने के लिए नहीं जाना है साहब, घूमने के लिए गोवा टूर अचीव नहीं करना है. अगर आपके दिल में कुछ है तो कल ही घर जाके अपना 35,000 रुपया डाल दो और आप खुद गोवा टूर अचीवर बन जाइए. और हो सके तो 70,000 डाल दो और हस्बैंड वाइफ दोनों गोवा टूर अचीवर बन जाइए. क्योंकि जब हमने गोवा, चाला साहब ने बोला पहले तो प्रोडक्ट नहीं था और आज 70,000 में साहब 70, 80, 90,000 की प्रोडक्ट मिलती है. एग्रीकल्चर की प्रोडक्ट है, हेल्थ केयर की प्रोडक्ट है, बढ़िया प्रोडक्ट है. 1 महीना 2 महीना 3 महीने में प्रोडक्ट बिक जाती है. पैसा तो मेरे पास भी नहीं था, मगर मैंने 50,000 3% इंटरेस्ट से बिजनेस स्टार्ट किया. तो गोवा टूर अचीव कीजिए. अगर आप गोवा टूर अचीव करते हैं तो दोस्तों आप माई उड़ान योद्धा बनते हैं. और आप माई उड़ान योद्धा बनते हैं, आपको पता नहीं है माई उड़ान योद्धा की ताकत क्या है. माई उड़ान योद्धा साहब सीजन 2 में विनर बन गए तो 25,000 लोगों के बीच में आपका सम्मान होगा. और 2 में अचीव कर दिया तो 3 में भी 100% आप माई उड़ान योद्धा बनेंगे. 1.5 लाख लोगों के बीच में बंबई में आपका सम्मान होगा दोस्तों. 1.5 लाख लोगों के बीच में. प्लानिंग के साथ आपको फील्ड वर्क करना है. कोई लोग बोलता है ना साहब मेरा काम नहीं होता. मैं आपको एक ही बात बोलूंगा, आपके 2 महीने की रोजनी मेरे को दे दो. कितना काम होता है नहीं होता मैं आपको बताऊं. अगर फुल टाइम है तो मिनिमम 10 घंटा एक्चुअल फील्ड वर्क है. पार्ट टाइम है तो 6 घंटा है. और आपका बिजनेस नहीं होता तो पिछले 2 महीने की दिनचर्या मुझे दिखाइए, आपकी रोजनी से दिखाइए. झूठ बोल रहे हैं वो लोग कि मेरा काम नहीं होता. हकीकत तो ये है वो लोग काम नहीं करते. 70 करोड़ की जमीन है, जिनके पास गाड़ी है, बंगला है, आज 60-65 साल की जिसकी उम्र है, फिर भी वो 12 घंटा 14 घंटा काम करते हैं. वो बिहोला साहब सुबह में 4 बजे उठते हैं, रात को 11 बजे तक काम करते हैं. और अपने आप को सवाल करो मैं कितना घंटा काम करता हूं. काम इसका नहीं होता जो एक्चुअल फील्ड वर्क नहीं करते. और जो फील्ड वर्क करते हैं ना, जे लोग फील्ड वर्क करे ना साहब एना तो हाड़ा हाथी पनौती हसे ना तो 1,000% करोड़पति बन से. तो एक दिमाग बंद कर दिया, दूसरों ने दिमाग खुला रखा, किंतु परंतु किया, नतीजा क्या निकला. एक ने दिमाग बंद कर दिया, दूसरे ने किंतु परंतु किया. दोनों का टाइम तो चला गया, मगर उसका नतीजा क्या निकला. 2 पात्र है महान. रामायण में हनुमान जी है और महाभारत में अर्जुन है. रामायण में हनुमान जी ने सिर्फ एक ही बात बोला था, हुक्म प्रभु. सब कुछ काम करते थे, सिर्फ एक ही बात बोलते थे, हुक्म प्रभु. कभी रामचंद्र भगवान के सामने उन्होंने किंतु परंतु नहीं किया. और ऐसा महान पात्र है महाभारत में अर्जुन, जो कृष्ण के सामने अपील दलील करता रहा. उसका नतीजा ये निकला दोस्तों, पूरा भारत में
આજે રામ ભક્ત હતા હનુમાનજી, આજે રામચંદ્ર ભગવાનના જેટલા મંદિર નથી ને સાહેબ, એટલા મંદિર હનુમાનજીના હે સાહેબ, એટલા મંદિર. અને પેલી બાજુ અર્જુનનો એકે મંદિર જ નહીં. આ કિંતુ પરંતુ બંધ કરી દેજો, દિમાગ બંધ કરી દેજો. ડીકે સાહેબે કીધું હતું કે તારે 1000 કમાવા વાળા સાથે રહેવું છે તો તું 1000 કમાય, પણ પેલા 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 કમાય છે, તું એનું માનીશ તો તું ત્યાં પહોંચીશ. वो किंतु परंतु नहीं किया और पूरे हिंदुस्तान में गली मोहल्ला कोई भी जगह पे हनुमान जी का मंदिर मिलेगा. रामचंद्र भगवान से भी ज्यादा मंदिर आज हनुमान जी का है और अर्जुन का एक भी मंदिर नहीं है. अगर आपको भी माई लाइफ में सफल होना है तो एक ही बात है, अपना दिमाग क्या करना बंद. કેટલા બંધ કરે ભાઈ? 1000 માં કેટલા લોકો બંધ કરશે? દિલથી હાથ ઊંચો કરજો. કેટલા બંધ કરશે? બધા જુઠ્ઠા નહીં કરતા. લ્યા 1000 માં 4 થી 5 બંધ કરે ને, જે 4 થી 5 બંધ કરે ને એ આ પહેલી હરોળમાં આવે છે, એ પહેલી હરોળમાં આવે છે. अगर आपने दिमाग बंद कर दिया ना तो समझ लेना इस दुनिया में आपसे खुशकिस्मत कोई नहीं है. आप करोड़पति की रफ्तार में आगे निकल रहे, अगर दिमाग बंद कर दिया तो है. अगर दिमाग खुला रखा, अपने लीडर के साथ किंतु परंतु किया तो समझ लेना आप अर्जुन हैं. पूरे हिंदुस्तान में एक भी मंदिर आपका नहीं दिखेगा दोस्तों. इन्वेस्टमेंट ए बिजनेस हमेरा है. તમે બધા કોણ કે સાહેબ ડિસ્ટ્રીબ્યુટર નહીં બનતા, પણ હું તમને એક જ વાક્ય કહું, તમારો દીદાર જોઈને કોઈ તમારી સામે જોડાય જ નહીં. એ 5 વર્ષ પહેલા જૂનો દાગીનો હતો એવો ને એવો દાગીનો. આ દાઢું વધ્યું હોય, શર્ટના પેન્ટમાં ઠેકાણા નહીં, આ બૂટ બ્રાઉન હે કે બ્લેક હે એ ખબર નહીં. આ તૂટલી ફૂટલી 2 ચોપડી લઈને જાય પેલા માય લાઈફસ્ટાઈલ સમજાવવા, અને મોબાઈલમાં સમજાવે તો સ્ક્રીનના 3 ટુકડા થઈ ગયા હોય. ભાઈ કે સાહેબ જોડાતું નહીં, પણ તારી હાથે જોડાયો ને એ જતો રહેશે, એટલું યાદ રાખજે. सबसे पहले फर्स्ट इम्प्रेशन इज लास्ट इम्प्रेशन. મને યાદ છે સાહેબ, હું રિલાયન્સમાં મને લઈ ગયા હતા હસમુખભાઈ કરીને એક મારા મિત્ર. મને કે સાહેબ જ્યાંનું પેકેજ છે, રિલાયન્સમાં કામ કરતા હતા ગોવા, ગુજરાત અને બીજું એક રાજ્ય ભૂલી ગયો, 3 રાજ્યના રિજનલ મેનેજર હતા, જ્યાંનું પેકેજ વર્ષનું 20 લાખ રૂપિયા હતું. અને સાહેબ એના ત્યાં મને લઈ ગયા કે સાહેબ આને ડિસ્ટ્રીબ્યુટર બનાવવાનો. 20 લાખનું જેનું વર્ષનું પેકેજ, મને કે સાહેબ આને ડિસ્ટ્રીબ્યુટર બનાવવાનો છે. મેં કીધું હેડો મારીએ પરીક્ષા થાય. ત્યારે સાહેબ હિન્દુસ્તાનમાં એપલ ફોન લોન્ચ નહોતો થયો ને, ત્યારે અમે બહારથી એપલ ફોન લાવ્યા હતા. એપલ ફોન લાવ્યા અને સાહેબ 2000 રૂપિયાની પેન હતી, સરસ મજાની. એપલ ફોન આમ કરીને ઊંધો મૂક્યો એટલે પેલાને એપલ તો દેખાણું. પછી એટલું કીધું સાહેબ તમે શું વાત કરો, ખરેખર ઘરે પહેલા એના વખાણ કરીએ. હંમેશા કોઈ વ્યક્તિના પહેલા વખાણ કરો, વખાણ કર્યા પછી એટલું કીધું ખરેખર સાહેબ તમારી આ રિલાયન્સ કંપની તમારી જે એકચ્યુઅલ કદર કરવી જોઈએ એ નથી કરતી. તમારી કદર હકીકત એ છે કે તમને દર વર્ષે 50 લાખથી 60 લાખ મળવા જોઈએ અને એની જગ્યાએ તમને 20 લાખ આપે છે. મને કે કેમ? પછી આખી વસ્તુ બતાવી સાહેબ. ત્યાં એને 50,000 રૂપિયાનો ચેક આપ્યો હતો. ડિસ્ટ્રીબ્યુટર તો મેં બનાવ્યો, પણ પેલો હંભારી ના એ કયો એટલે ડખો આવો થાય. તમારામાં તાકાત હોય તો જ તમે કરી શકો સાહેબ. ત્યાંથી આગળ माँ खाना तो बनाती है लेकिन खाती है कब. मैंने बोला ना आ 11 माँ बैठी છે. કિસ્મત વાળા છો સાહેબ, આ 11 માँ તમને મળી છે. નહીં ખાય પહેલા એ તમને પહેલા ખવડાવશે. મોહન સર શું બોલ્યા કે જેની જેટલી તૈયારી છે ને એ બધાને જ્યાં સુધી એનટીસી અને સીટીસી ના બને ત્યાં સુધી નહીં છોડીએ. તમે 1 કદમ ભરશો, આ 11 માँ રહીને 3 કદમ ભરવા તૈયાર છે સાહેબ, એ બી યાદ રાખજો. પણ એક સમય જતો રહેશે ને પછી એ ખાલી વાતો જ થશે. સમયની બલિહારી હોય છે સાહેબ. સમય જતો રહે ને પછી એ વસ્તુ નહીં થાય. दोस्तों खुद को और टीम को भी तैयार करो. अलिया भाई આપણે તૈયાર થવાનું, ટીમને તૈયાર કરવાની, આ તો કરતા જ નહીં. सबसे पहले हमें तैयार होना है, उसके बाद टीम को तैयार करना है. इसके लिए जूम जीटीएस है, ट्रेनिंग है, ईटीपी है, आरटीपी है.
દોસ્તો, આ દરવાજેથી આવશે, આ દરવાજેથી જતા રહેશે, અહીંયાથી નવા ડિસ્ટ્રીબ્યુટર અહીંયાથી જતા રહેશે. આવું કેમ થાય ખબર છે કે આપણે પોતે તૈયાર નથી પહેલા, અને આપણે ટીમને તૈયાર નથી કરી શકતા. અરે શું વાત કરું, હું તમને એક કહાની બતાવું. એક ભાઈને પથરી થઈ તો શું અપાય ભાઈ? યુરી પ્લસ અપાય. અને ભાઈને પથરી થઈ તે આપણા ડિસ્ટ્રીબ્યુટરે શું આપ્યું ખબર હે? વુમન કમ્પેનિયન. હવે કે સાહેબ ટીમ નહીં બનતી. પેલા તો મળ્યો હોત તો બોચાની બે ઠોકી દેતા ને. આ પ્રોબ્લેમ છે. અને એમાંય તમે નસીબદાર છો સાહેબ, એગ્રોનો બિઝનેસ આવ્યો. એગ્રોના બિઝનેસમાં અમે લોકો 10 વર્ષમાં જ્યાં પહોંચ્યા ને, અને જો તમે દિલથી કામ કરો તો 4 વર્ષમાં એગ્રો તમને કરોડપતિ બનાવી શકે છે સાહેબ, કરોડપતિ બનાવી શકે છે. જ્યારે તમારી ટીમ વધારે તૂટે, જ્યારે તમને વધારે તકલીફ પડે, જ્યારે તમારા ઘરમાં ઓપોઝિટ થાય, મતલબ નેગેટિવિટી આવે, તમને તમારા સગા સંબંધી મિત્ર સર્કલ તમારી મજાક કરે, જ્યારે વધુમાં વધુ તકલીફ પડે ને, ત્યારે તમારે સમજી લેવાનું કે હવે હું માય લાઈફસ્ટાઈલમાં કરોડપતિ ચોક્કસ બનીશ. આ સમજી લેવાનું. આ બધી વસ્તુ અમારી સાથે થઈ છે, અમારા દરેક સાથે થઈ છે. એક અને નવો ડિસ્ટ્રીબ્યુટર બને ને સાહેબ, 3 દિવસમાં બેઝિક ટ્રેનિંગ બતાવો ને, તમારા મોબાઈલમાં છે. આ વસ્તુ છે યાર, કેમ નહીં કરતા? હાર્મની વેબસાઇટ બધી જ વસ્તુ આપેલી છે. નસીબદાર છે હાર્મની વેબસાઇટ કે ઓલરેડી હિન્દુસ્તાનમાં એક ગ્રુપ છે હાર્મની, અને હાર્મનીની એક જ ગ્રુપ પાસે જો પોતાની વેબસાઇટ હોય ને તો સાહેબ હાર્મની ગ્રુપ છે. આ દોસ્તો, એ હાર્મનીની વેબસાઇટમાંથી તમે ખાલી રોજ 10 મિનિટ કંઈક ને કંઈક ખાલી વાંચો, સાંભળો, કંઈક ને કંઈક ઓપન કરો તો બી ગેરંટી સાથે તમારો ગ્રોથ થવાનો છે દોસ્તો. और बिना पतवार नाव कहाँ जाएगी? हमारी जिंदगी का सबसे पहला प्रॉब्लम ये है, सबसे बढ़िया प्रॉब्लम है. बिना पतवार नाव कहाँ जाएगी? फ्लाइट तो तैयार है मगर पायलट नहीं है. वो ऑलरेडी वो फ्लाइट कहाँ जाएगी? और बिना लक्ष्य आप कहाँ जाएंगे? हमारे जीवन का कोई लक्ष्य ही नहीं है. तो सबसे पहले आपका लक्ष्य होना चाहिए. और ये 11 मां बेटी है ना, आपको लक्ष्य दिया है. सबसे पहले आपको लक्ष्य दिया, कूपन अचीवर बनिए. बहुत सारे लोग हैं जिन्हें 5, 10, 15, 20, 25, 50, 100 कूपन लिए. सबसे पहले 2, 3, 4, 5, 7, 10, 20 जितनी हो सके इतनी कूपन लीजिए. और 2 मई कूपन का लास्ट डेट है 2 मई, मगर आप गलती मत करना 2 मई तक आपको कूपन मिले या न मिले. क्योंकि मोहन सर ने बोला कि मेरी 480 टिकट कूपन तो बिक गई, अभी 120 टिकट है उनके पास. आपके पास, हर लीडर के पास यही है. वो झाला साहब के पास बोलूंगा तो शायद 515-20 चली गई होगी, क्योंकि अनुभव ने 165 तो अनुभव ने ली. 2 मई है लास्ट डेट, मगर 3 हफ्ते, 4 हफ्ते, 5 हफ्ते में खलास हो जाए पता नहीं है मेरे दोस्त. इसीलिए सबसे पहले आप खुद ऑलरेडी कूपन अचीवर बनिए और अपनी टीम में हर एक बंदे को बनाइए. सबसे पहला मेरा गोल ये है, बिना पतवार नाव कहीं नहीं जा सकती. अभी हमने ऐसा प्लानिंग किया है कि जो 15, 20, 25 कूपन है जिनके पास, उनको कोई ना कोई छोटा मोटा इनाम तो मिल सकता है. ऐसी ऑलरेडी हमने ऐसा कुछ प्लानिंग किया है. एक ही आपका गोल है. अगर आपको ग्रोथ करना है, आगे ये बढ़ना है, तो एक ही प्रूवन सिस्टम. दूसरी बात, कपल गोवा विनर बनिए. टीम में मैक्सिमम लोगों को बनाइए. दूसरा गोल है आपका माय उड़ान योद्धा बनिए. माय उड़ान योद्धा की ताकत आपको खबर नहीं है साहब. 3 साल में 2.5 लाख 3 लाख इनकम अगर आपको कमानी है, आपको ऐसा लगेगा आरडी पटेल गलत बोल रहा है. गलत नहीं बोल रहा हूं, मैं आपको दिखाऊंगा. 2 लाख 2.5 लाख 3 लाख इनकम आपकी 100% होगी. एक ही काम करो, माय उड़ान योद्धा बनिए. डिस्ट्रीब्यूटर के लिए तो 50,000 बीवी है. ऑर्गेनाइजेशन 1 में 2 गोवा विनर बनाइए, ऑर्गेनाइजेशन 2 में 2 गोवा विनर बनाइए. जय भोलेनाथ.
आप बन गए, आपका डिस्ट्रीब्यूटर बन गया माई उड़ान योद्धा, कोई बड़ी बात नहीं। दोनों साइड एक एक कपल विनर बनाइए, आप बन गए माई, बराबर, माई उड़ान योद्धा। एक दूसरा गोल है, दूसरा आपका गोल। तीसरा, हो सके तो थाईलैंड अचीवर बनिए। मोहन भाई साहब को सैल्यूट मारता हूं, प्री लॉन्चिंग में 4000 थाईलैंड अचीवर बने, और जो लोग थाईलैंड अचीवर बने उनको भी मैं सैल्यूट मारता हूं, और जो गोवा विनर बने प्री लॉन्चिंग में उनको भी मैं सैल्यूट मारता हूं। एक तीसरा आपका गोल है। चौथा, हर हफ्ते में चाहे आपका कोई गेस्ट हो या ना हो, जीटीएस में जाना है। हर महीने में ईटीपी आरटीपी अटेंड करनी है, और लास्ट में आपका फाइनल कुछ भी हो जाए मगर हर महीने में एक ज्वाइनिंग तो करनी ही है। एक ज्वाइनिंग एक महीने में 6 घंटा काम करते हैं, 25 दिन गिनता हूं, तब भी 150 घंटा होता है। 150 घंटे में एक ज्वाइनिंग नहीं होती, होती है। अगर आपको कैसे करना, अपने लीडर के पास बैठ जाइए, और आपका लीडर जब बुलाए तब जाइए। 12 बजे प्लान दिखाते हैं लोग, और हर महीने में 10,000 का रीपरचेस। सिर्फ ये दोनों बात अपने दिमाग में सेट कर दी ना, 101% दुनिया की कोई ताकत आपको नहीं हिला सकती कि विदिन 3 ईयर में आप एनटीसी सिटी से न बन सके और 2 लाख 3 लाख की इनकम न हो आपकी। सिर्फ हर महीने में एक ज्वाइनिंग और 10,000 का रीपरचेस। हो सकता है ना दीपक भाई खत्री साहब, राकेश भाई, हाँ, और माई उड़ान योद्धा। बस मेरा खत्म हो गया। सिर्फ क्या करना है देखिए, अभी चल रहा है माई उड़ान योद्धा। क्यों बनना है साहब? अभी 3 महीना बाकी है। 6 महीना था, 3 ही महीना रह गया है, और 3 महीने में, ये महीने में अगर आप एंट्री नहीं लगाएंगे तो सिर्फ 2 महीना बचेगा। 2 महीना आप विनर बनेंगे तब भी आपको सम्मान नहीं मिलेगा। 3 महीना तो बनना ही बनना है, 6 में से 3 महीना बनना है, और 3 महीना आप बनेंगे 101% आप आगे जा सकते हैं। 25,000 लोगों के बीच में सम्मान मिलेगा, 1.5 लाख लोगों के बीच में सम्मान मिलेगा। सीरीज 3 में भी विनर बनेंगे आप। 2 में बन गए तो 3 में भी बनेंगे। तो ऑलरेडी ये 3, सिर्फ 50,000 बीवी, ये 3 महीना। और अब डिस्ट्रीब्यूटर का बनवाइए ना, आपकी चिंता क्यों करते हो? एक मां खुद की चिंता नहीं करती है, अपने बच्चे की चिंता करती है। अपनी टीम की चिंता करो ना, आपका तो ऑटो सिस्टम में हो ही जाएगा। तो दोस्तों, अपनी टीम में माई उड़ान योद्धा बनाएंगे, यस या नो? यस। गोवा विनर आप खुद बनेंगे, यस या नो? टीम में मैक्सिमम लोगों को बनाएंगे, यस या नो? यस। ऑलरेडी इसके साथ यहीं पे मेरा वक्तव्य खत्म करता हूँ। तो दोस्तों, बहुत अच्छा आनंद हुआ कि इतनी ज़्यादा संख्या में आप आए और इतने देर तक आप बैठे। तो सबसे पहले लास्ट में आपके लिए एक बार जोरदार ताली हो जाए। और हम सब अगले 5 साल तक साथ साथ रहेंगे, यस या नो? यस। एनटीसी सब बनेंगे, यस या नो? यस। अपना हर ड्रीम पूरा करेंगे, यस या नो? यस। ऑलरेडी इसी के साथ यहीं पे मेरा वक्तव्य खत्म करता हूं। जय हिंद, जय हारमोनी, जय माई लाइफस्टाइल। थैंक यू सर। सर के पावन वर्ड्स के लिए एक बार जोरदार तालियां हो जाए। और साथ ही साथ माय डियर फ्रेंड्स, थैंक यू सो मच एवरीवन कि आप लोग